નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ખૂબ જ અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે। મિત્રો, જે વિદ્યાર્થી 6 જાન્યુઆરી 2019 પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપીને આવ્યા હતા તેવા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખે, કારણ કે તમારામાંથી ઘણા વિદ્યાર્થી કોમેન્ટ કરીને જણાવતા હતા કે સર, જે ખામીયુક્ત પ્રોવિઝનલ આન્સર કી મારી જોડે આવી છે તે સુધારીને ફાઇનલ આન્સર કી કેટલા સમયમાં આવશે? સર, અમારું લેખિત પરીક્ષાના ગુણ ક્યારે વેબસાઇટ પર મૂકવામાં આવશે? સર, અમારું શારીરિક કસોટી માટે કયા સમયગાળામાં બોલવામાં આવશે અને કેટલા ઉમેદવાર લેવામાં આવશે? દરેક પ્રકારનું તમારું જે શંકા સમાધાન આ વિડીયોમાં થશે, આ વિડીયોના માધ્યમથી થશે, જેથી કરીને વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખો। હવે મિત્રો, લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ખૂબ જ અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, જે 6 જાન્યુઆરી 2019 પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ તમે લેખિત પરીક્ષા આપીને આવ્યા હતા, તેના 2 દિવસ બાદ 8 જાન્યુઆરી 2019ના દિવસે તમારી પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવી, પરંતુ એ પ્રોવિઝનલ આન્સર કી ખામીયુક્ત હોવાના કારણે હવે હાલમાં તેની સુધારવાની પ્રક્રિયા ચાલુ છે અને 6,60,000 જેટલા ઉમેદવારો જે એક્ઝામ આપી હતી તેને OMR સીટનું સ્કેનિંગ થોડા સમયમાં પૂર્ણ થઈ જશે અને થોડા જ સમયમાં તમારું જે તમે કેટલા ગુણ મેળવ્યા છે તે તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે। થોડા સમયની અંદર લખ્યું છે કે આવતા અઠવાડિયે આખરી જવાબવાહી તેમજ ઉમેદવારોએ મેળવેલા ગુણ વેબસાઇટ પર મૂકવામાં આવશે। હવે મિત્રો, નિયત પ્રમાણે ત્રીજું લખ્યું છે, કારણ કે તમારો ક્વેશ્ચન એ પણ હતો કે કેટલા ઉમેદવારોને લેવામાં આવશે। તો મિત્રો, જગ્યાઓ કેટલી હતી? 9,713। તો નિયત પ્રમાણે જગ્યાઓના 9,713ના કેટેગરી વાઇઝની સંખ્યાના 8 ગણા ઉમેદવારોને શારીરિક કસોટી માટે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બોલાવવામાં આવશે। મિત્રો, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બોલાવવામાં આવશે। મિત્રો, સમય પણ આપેલો છે, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બોલાવવામાં આવશે। જે વિદ્યાર્થી દોડની તૈયારી કરી રહ્યા હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો સખત પુરુષાર્થ કરે અને જે વિદ્યાર્થી મિત્રો દોડની તૈયારીમાં કોઈ પણ પ્રકારની ખામી હોય તો કોમેન્ટ કરીને જણાવે, જેથી કરીને અમે તમને પૂરું જેટલી પણ તમારી સામર્થ્ય હોય તમે પૂરેપૂરું દોડમાં લગાવી શકો। કારણ કે મિત્રો, તમારી પાસે અંદરથી ઈચ્છા શક્તિ છે, તમારી પાસે અંદરથી ટેકનિક માટે તમે જરૂર માર્ગદર્શન બીજા કોઈ પણનું તમને જે પોલીસ કોન્સ્ટેબલ તમને ખાખી વર્દીમાં આવો તેના માટે તમને કોઈ પણ જગ્યાથી માર્ગદર્શન મળે તો તમે મેળવી લો। અમે પણ તમને સખત માર્ગદર્શન આપીશું। તમને બીજી કઈ જગ્યાથી મળતું તો પણ મેળવી લો, કારણ કે મિત્રો તમારો ઉદ્દેશ્ય છે પોલીસ કોન્સ્ટેબલ બનવું અને અમારો ઉદ્દેશ્ય છે કે તમને પોલીસ કોન્સ્ટેબલ બનાવવા। તમે સખત પ્રયાસ કરો અને અમે તમારી સાથે છીએ। મિત્રો, અમે આશા રાખી રહ્યા કે તમે ખાખી વર્દીમાં આવો। મિત્રો, એક જ વાત કહીશ કે જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રૂકશો નહીં, અટકશો નહીં, ભટકશો નહીં અને કોઈ પણ પરીક્ષાને છોડશો નહીં। તમે સખત પ્રયાસ કરો। એના માટે જરૂર છે આત્મવિશ્વાસ। આત્મવિશ્વાસ ત્યારે જ આવશે જ્યારે તમારી તૈયારી સારી હશે। મિત્રો, જે કોઈ વિદ્યાર્થી મિત્રોને વિડીયો પસંદ આવે તો લાઇક કરો, બીજાની મદદ માટે જરૂર શેર કરો। જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ। ચેનલને પહેલી વખત વિઝિટ કરી રહ્યા તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો। નમસ્તે।